દર્શક મિત્રો, 9 ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે અને ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા છે. ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવાના બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉભા રહો, હું તમને પૂરો વિડીયો બતાવું એ પહેલા હું તમને જણાવી લઉં કે ચૈતર વસાવા જેલની અંદર પુરાયા છે. ત્યારે ચૈતર વસાવાના ઘરે ચૈતર વસાવાના બેન રાખડી બાંધવા આવે છે અને મિત્રો ચૈતર વસાવા ઘરે નથી હોતા. ત્યારે મિત્રો એ બેનને ખૂબ જ દુઃખ થાય છે. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા લોકો તે વિડીયો ચડાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે આ ખોટું થઈ રહ્યું છે. કારણ કે આવો એક તહેવાર આવતો હોય, 12 મહિનાની અંદર એક આવો રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, તો એક મોટો તહેવાર એટલે કે રક્ષાબંધન. અને મિત્રો આ રક્ષાબંધનના દિવસોમાં ચૈતર વસાવા અત્યારે હાલ જેલની અંદર છે. ત્યારે મિત્રો અનેકો વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી જશે, ચૈતર વસાવાના જામીન નક્કી થઈ ગયા. પણ મિત્રો ચૈતર વસાવા જેલમાંથી છૂટતા નથી અને આજે હવે રક્ષાબંધનનો તહેવાર આવી આવ્યો એમ સમજો તો પણ ચાલે. ત્યારે મિત્રો ચૈતર વસાવાના બેન, ચૈતર વસાવાનો પરિવાર, ચૈતર વસાવાના બંને પત્નીઓ અત્યારે હાલ ખૂબ જ રડી રહ્યા છે. મિત્રો તમે જોતા હશો કે ભાઈ બહેનનો તહેવાર આવ્યો હોય અને પોતાનો ભાઈ હાજર હોય પણ મિત્રો તે જેલમાં પુરાયેલો હોય તો એ બેનને કેટલું દુઃખ થાય છે. ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવા અને તેમના બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ચૈતર વસાવા સાથે તમે ખોટું કરી રહ્યા છો. ચૈતર વસાવા એક નિર્દોષ અને સાચા માણસ છે, તો તમે આમને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? જે સાચો માણસ છે એ જેલની અંદર અને જે ખોટો માણસ છે એ જેલની બહાર. અત્યારે હાલ ચૈતર વસાવાના બેન એવું કહી રહ્યા છે અને ચૈતર વસાવાના બેન ખૂબ જ રડી રહ્યા છે. તો મિત્રો ચૈતર વસાવા વિશે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો. આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે.